बस हाँ ढोरी में उसा था खाओ चटनी है नहीं जा ओला હું કવાય દૂધજુ નહીં તો ઘીમોડું શીખરું ગલકુ મને મજા આવે દાદા વાગે બાપા કઈ હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જ હશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો ભાઈ થેન્ક યુ દિલથી કેમ કે આટલો બધો સપોર્ટ કરવા બદલ કેમ કે બહુ બધો તમારો સપોર્ટ છે અને ખાસ કરીને આજે જવાનું છે મારે ભાવનગર એક દર્દીને લઈ જવાનું છે દવાખાના ટૂંકમાં અને હારે મારે શું કહેવાય ગેસ સિલિન્ડર કહેવાય ને આપણો ગેસનું સિલિન્ડર શું કહેવાય ક્લીન મેં કોઈ કર્યું નથી જે મને ખબર નથી કેમ કે આપણે ગાડી લીધી પછી કોઈ દી બાટલાનું કામ કર્યું તો બાટલો સાફ કરવો પડે ને ટૂંકમાં એનું કેમિકલ જામ થઈ ગયું હોય એ બધું નવું બદલાવવું પડે એવું બધું હોય તો યાર જો ટાઈમ રહે તો એ કામ એ કરાવવાનું છે ભાવનગર જઈ અને ભાઈ સુલા તો હજી આજ મારે મુહૂર્ત નહીં આવે કેમ કે મારે ભાવનગર જવું છે ને કાલે કદાચ દવાખાને જવાનું થાય કે કાલ રવિવાર છે ખુલ્લા તો તમને કાલમાં ખબર પડી જાય કે પ્રીતિને કેટલા મહિનો છે ને કેટલી દવાખાને કેટલું બાકી રહ્યું છે બધા બહુ કહે છે ને કે હવે હું વાર છે તો તમને કાલના વ્લોગમાં ખબર પડી જવાની છે કે પ્રીતિને નાસ્તો બાકી છે અને ઘરનું જે કંઈ કામ હોય કરશે હું વયો જાય સોરી ભાવનગર મોંઘા કહેતા તો અત્યારે મને હાર નથી લાગતો એટલે ખાઈને જરી ખારું થઈ જાય મારે પગ દુખે થોડી આરામ કરી જા એટલે તો ન તો કઈ નહીં તો મારા ટાઈમ થઈ જાય હું જાઉં ચાલો બાટલો ક્લીન કરાવવાનો છે અને આર્ય દવાખાનાનું કામ છે અને જોઈ પછીના ટાઈમ રહે તો જ કરાવવાનું છે કેમ કે આમાં 4-5 કલાક વહી જાય મને એવું લાગે બધા કહે છે કે આમાં 4-5 કલાક તમારે વહી જાય ઇતિ તારું ધ્યાન રાખજે મજા ન હોય તો અહીં આરામ કરજે ન કામ કરતી તબિયત ખરાબ હોય એમ લાગે કે સારું નથી પગ દુખે છે તો ને હાસવીને રહેજે અને રોતી બધી નહીં કે રોવા મળી હવે એ ના જાવ ભાઈ ફોન કરજે નહીં રેડી બાય બાય હરખા ગાડી ચલાવી અરે હરખા ચલાવુંગા કાંઈ વાંધો નહીં હાલ તો પૂજા ઘડી કોલ કર નાખીએ કોલેજ નવીરા ફ્રી થઈ ગયેલા છે આમું ઘર છે ભાઈ એનું ચાલો કાંઈ નહીં હું જાઉં છું ભાઈ ભાવનગર હજી મારે દોણા ઓલા શું કહેવાય ધાણા જીરું દરવાની પડા તો ચલી હું પહેલા ધાણા જીરું દરી લઉં લીજી કેવા થઈ ગયા કેવા મસ્તની થઈ ગયેલા છે હજી ગરમ છે જરીક ટાઢું થઈ જાય ને તો આ કોથળીને ભરી દેવાની છે મારા પાસે હજી ડબલા નથી મારા પાસે હજી 2 ડબલા ઓછા છે કેમ કે એક ધાણા જીરું ભરવાની પ્લસમાં એક ખંડેલા મિર્ચા આવે ને લોહણવાળા આ ભરવાની હજી 2 ડબલા મારા સાહબ લાएंगे ને તો આ ભરી દો હું હજી ખાઈ નથી મારા સાહબે હજી ના ખાય હે सब लोग खाई લીધા તો માં આગળી કાવ્યા ખેતરથી તો માં આવે ખાવા બેહા બુપા બેહા तो माँ बूपा खाई ले પછી हमारे साहब आएंगे तो अपने साहब ने वेट करूँ પછી अपने साहब अरे खाऊँ पर साहब कह रहे हैं कि હું તો સાય ની બટન ખાઈ લઉં એવા થોડી ખવાતા ભાવનગર પહોંચી ગયો છું પણ છે ને અહીંયા કઈ કામ થાય એમ છે નહીં કેમ કે ગાડીમાં છે 5 કલાકનું કામ કેમ કે બાટલો આખો ખોલે ફિટ કરે તો વાર લાગે એમ છે ને આપણે દવાખાનાના કામે આવેલા છીએ એટલે દર્દીને મોડું થાય આપણે ખોટી રહેતા હોવાનું અને દર્દીનું કામ પતે ને ભી જવાનું છે બહાર અવાજ બહુ આવે બહુ અવાજ થાય છે બહાર તો ભાઈ કાંઈ કામ થાય નહીં મારું કેમ કે અહીંયા કાંઈ બાટલો આખો ખોલવો પડે ટૂંકમાં પછી પાછો આખો ફિટ કરે અને સાફ કરે તો એ કે ટાઈમ લાગે એમ ને વારો તો સીધો ન આવે પહેલાં તો વારો ગળદી છે એમ કીધું છે તો આપણે જવાનું થતું નથી આપણે ખાલી દવાખાને બતાવીને આગળ સીધા પાછા ઘરે આવીએ છીએ અને પાછા ક્યારેક અમરેલી બાજુ જાઉં કાકદાસ પાછો અહીંયા આવી જાય બાટલાનું કામ કરાવવું પડે એમ જ છે પણ હવે 1-2 દિવસ પછી પાછો ભાવનગર આવી કાકદાસ આમ લાઠી ત્યાં અમારા આજુબાજુ ક્યાંય કરતા નથી 100 કિલોમીટર દૂર બધે કરે છે આજુબાજુમાં ક્યાંય થતું જ નથી साहब आ चुके हैं भावनगर की घरे पहले मऊगा पगी गई तो मऊगा की घरे आ चुके हैं जोली से आવીને કહે રહે हैं कि मारे खारी નું ચાય નું દૂધ ખાવા બીજું કાઈ નહીં ભાવનગર થી ભાઈ આપણે નાસ્તો નથી કર્યો એમને વેવા કેમ કે મને બહારનું બહુ ભાવે નહીં પેલું ખારી નથી ખાવી પણ આ શાક થોડું ઓછું છે ખારી એટલે ખાવું પડશે થાય તો કાઈ નહીં કાઈ ભૂખ લાગી છે વરસાદ થાય નથી ને બધું વરસાદ તો આમ લાગતું બહુ આવે કાઈ નથી અહીંયા કાઈ ન થાય આ ગઈ તેમ તો એમ લાગે પીપા બાજુ રાજુલા બાજુ વરસાદ જોલી છે આ દૂધ ચાય ગાંઠિયા એવા ખાવાનું પહેલી વાર હું કદાવ ખાવ પહેલી વાર લીધો હું આવ ખાવ મને હું તો ચટણી બનાવી જોલી ગીરી કાન
આ પ્લસમાં મૂરા છે, મૂરા ખાઓ. ચટણી હેની છે શું કહેવાય? બીજું નહીં તો ઘીમોડું શીખડું. ગલકું હા ગીરકું. ગલકાની છે અહીંયા શું છે હતા? એ ઘીમોડા દૂધ ચા આવે ઘીમોડા આવે અહીંયા હતા આપણે ઘીમોડા કેવાય ઘીમોડા ને કે નહીં ખબર. તો ચાલીએ પેલા ખાઈ લો, મને જોરથી ભૂખ લાગેલા છે. 3 બજી ગયા છે, 3:30 થવા આવી ગયા અને સાહેબની વાટ જોઈને વાર લાગ્યા વરના હું કબસે ખાઈ લઉં. મેં કીધું ખાઈ લે તો ખાવા રે ખાઈ ન લેવાય. હું ખાઈ લે તો પછી આ હું ખાતે. તો હું ખારીને દૂધ જ કલો ખારીને દૂધ ને છાશ ખાઈ લે તો તને મેં કીધું ખાઈ લે તું કાંઈ ખાધું નહીં. પાણી આવ્યું છે ને તો પ્રીતિ કહે છે કે ગોરો ભરવો છે તો તમે હાલો દાદરા પ્રીતિથી ચડાવી કઈ લઈ જવાની આ બે લઈ જવાનું. હેલ લેવાની છે કે ડોલ લેવાની છે? બે હા બે હેલ આખી હેલ પેલા કે ડોલ પેલા મોટો લઈ જઈ, ડોલમાં બગડે નહીં. આંડો લઈ જાવ ને નાનો લઈ જઈ. એમાં નાખવાનું નહીં હો, વિસરવાનું છે. કાંઈ વાંધો નહીં બસ હા ઢોરીમાં ઓછા થાય. હા રેડી હા વાહ વાહ હેલે ભરા છે ને મને ઘટશે ભરાઈ જાય. જો માટલું થઈને હેઠું એમ તો ન જાય. કાંઈ કહેવાય નહીં કે આ મુકાઈ ગયું આમ કરતા આમ થઈ ગયું થઈ જાય તો થઈ જાય, ન થાય તો સારું. બિચારા કેવા છે. તો આમ હેઠું જાય ને હું આમ કહું કોકનો ટૂંડો રંગાઈ જાય બેઠે માણા છે કોક પાણી થાય કોકની માથે તો ભાઈ ગરણું આપી દઉં ગવણું કે ગવણું અહીંયા ટીંગાડેલું છે એકચ્યુઅલી નવા ગહણાનું મુહૂર્ત આપણીથી નવા ગહણાનું મુહૂર્ત ગયણું ગવણું એક વખત ગાય નહીં. એક વાર કરી નાખી હું તો કહું પહેલી વાર ફર્સ્ટ વાર હેઠે જોજે માણા ગોરો છે ને મારે ભરવો પછી ઓય બાપા પ્રીતિ પલ્લી જઈ તો ના પડે. વાહ નહીં ભરાય ભરાઈ જાય બાબુ. ભરાય ગયું ભાઈ તે ગેલનો છે એમાં પાણી વધ્યું દાઢી બહુ વધી ગઈ છે ટૂંકમાં તો આપણે છે ને આ મશીન લઈ આવ્યા છીએ આમ જોઈ લો કેમેરામાં આ મશીન લાવે છે અને આમ ગઈ નાખવાનું તો ભાઈ હું આ ઇમરજન્સીમાં ક્યારેક હોય ને દાઢી કરવી છે અને રાજુલા જવાનો ટાઈમ નથી તો આમ કરીને કરી નાખવાનું કેમ પ્રીતિ માથા મારવું છે બોલાય છે આમ નહીં નહીં આપણા માથા મારા મને તાલ કરવા. લેને આવી ત્યાં અહીંયા હેતો મસ્ત થઈ જાય નહીં જીગા કરી દો હેતો કરવા લઈ આપ કકડી દઉં. હું તો તારી માર દઉં મારે નથી. આ બધું ઘરું પડ્યું છે અહીંયા તો હું આરામ કરીશ પેટમાં દુખે. પેટમાં દુખ ઓ બિચારી ચાલો ભાઈ હું ગઈને કામ કરીને આવે મજા આવે મને આ મશીન સારું આમ ગવાની મજા આવે દાદા લાગે બાપા તો કઈ ગયા છે ભાગી જતા કરી બાબુ શું કરે હજી બાર કપ્તાની છે. દાઢી કરી નાખી મસ્ત કેવી છે जल्दी से हमारे साहब मशीन लेकर आए हैं ना, नो હોય ना तो सप्ताह में एक वक्त तो जरूर ही पी जाता હોય. આગું પડી જાય ઓલું ઘરે હોય તો આમ અઠવાડિયે સમાર જોઈ લીજે દાદી બાટી બધી જોઈ લીજે પ્લસ માં હું એ મદદ કરી હો. જોઈ લીજે વાહે કેવા હું કરી નાખી હે મસ્ત કરી નાખી ને. આપણે આમ મશીન મોંઘું છે પણ કા બે ત્રણ વખત ઉપયોગ કરીશું પછી ઓછું વારો જ કાપી નાખે દાઢી ને બદલે દાઢી વાડી બધું કોણ નાખે જોઈ લીજે અહીંયા સોલ નાખે હે લાલ કોણ નાખે તો હા શીખાવું છું શીખું કોક નું વાડી તરત કોક ને ઓલો કરો ને દાઢી વાર તો થઈ જાય મને મને ફાવે નહીં વાહ તો કાઈ નહીં વાસ્તે તો કાઈ નહીં ચલી જાઓ હું હવે શાક બનાવવા લગભગ મામ મૂકી દીધા તો ચलिए કાઈ નહીં પહેલા હું જોવા જાઉં હું કહું કે ચलिए હાલવા તો જાના રે ભાવ ખરે પછી કહીએगा तो હું જાઉં ખાઈ લીસે હાલ હું નગરો हाँ हाँ तो निवृत्त आप तो થઈ जाएंगे तो હું એ થઈ જાઉં હા જીના સમય થઈ ગયા હે આપણે હવે આપણે ટહલવા આવી ગલા શું બધાય કેટલી અમે આવ્યા છીએ હાલવા તો વિવેક તો હાલવા આવ્યો કે મને ઠકવાડવા આવ્યો સમજાતો નથી તારે હાલવા ભાઈ હાલ ઉલા ભાઈ સપલા લેવો ઓહો સપલા પહેરેલા હાલ તો તને હાલતા આવડે હાલ તો આવડે હું વાંધો ઓહો હો આટલે આવડે બસ હવે હાલ છે સોટલા હું કીધા શોર્ટ લીન વાળું આ જોઈ જે ઓલા બે છે ને આપણા હેલિકોપ્ટર લઈને આવેલા છે આપણે હાલીને જવાની તો ચલી આપણે હાલી મોરલા બોલ પોગાય અહીંયા પછી બેહવાની માફી આવે યો મોરલા જો બીવા જો વહી ગયા શું થાય હું થાય દીકા હું ભૂખ લાગા કેમ ભૂખ લાગે હું ખાવું હું પીવાની છે બોલ તો રોટલી રોટલી ખાવી કે સાદું અહીંયા કાંઈ ન મળે અહીંયા ખડ છે ખડ ખાવું થોડું કૂણું 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 ખડ ખાવું
તો ઘેર જાય છે સાદું હાલ. તો આમ જો દોડી રોટલો રે. ખાતો સાદું દૂધ છે ને એટલે ભૂખ લાગે સાદું જ નીકળું પીતું તારે રોટલા ખાવા કે રોટલી ખાવા ચા દૂધ પીવા હોય બાપા ભાગો ભાગો જલ્દી ઘર પકડજો નાક ઉપર દમ આવી ગયેલા છે મારા વિવેકભાઈ ને નોટંકી કરવાની હોય ને ભૂખ ન લાગે તો એ લાગે તોય પેટ બતાવે કે મારા ભૂખ લાગેલા છે પેટ ડાયો છે મસ્ત મીઠાઈ સાંજ થઈ ગઈ છે અને અમે જમી લીધા છે જમીને ધાબે આવી ગયા છીએ અને અત્યારે રાતના 9 વાગી ગયા કેને ખબર જોઈ નથી અમે ઘડિયાળ જોતા જ નથી સમય જાય છે ખાલી હાંસ પડી અંધારો થઈ જાય મારા હાંસ પાસે પડી મોબાઈલ નથી હોય આમ પેડા મોબાઈલ બે તો ભાઈ કાંઈ નહીં અત્યારે આપણા બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરી લેજો મળી જાય કાલ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય